કાર્યક્રમ ચાલુ હતો 93 દેશ જોતો તો એની વચ્ચે હું આ પ્રસંગ બોલેલો છું કે આખા વર્લ્ડમાં નથી બન્યું ને એવી ઘટના અમારા કોટડામાં બની છે. કોક દીક આવો ધર્મ કેને કહેવાય સાહેબ, એક નહીં બે નહીં પણ હાથ સમાધિ જે જગ્યાએ એક આરે અરે માણસ તો કદાચ ભજન કરી અને ઈ ચેતના સુધી પહોંચી જાય. એમ કહેવાય છે કે ઇજિપ્તની અંદર ઈ તાકાત એવા ગુરુની કૃપા થાય તો માણસ તો જીવતા સમાધિ લઈ શકે. ક્યાંય જાનવર જીવતા સમાધિ લે એવું વર્લ્ડમાં નથી બન્યું. એક કોટડામાં કૂતરાએ સમાધિ લીધી. તમે જોવો તો આપણે તો ખાલી એટલું ભગવાનને કહેવાની જરૂર છે કે હે મારા બાપ, તે અમને જન્મ આપ્યો છે, અમે માણા થાય ન થાય અમને રામ બાપુનો કૂતરો બનાવી દે તો અમારું જીવન અમારું સફળ થઈ જાય. આનો કૂતરો બની જાય તો ઘણું છે સાહેબ. એવું આંગણું કેવી વાત. કોક દીક રાતના 12 વાગે આવો, પાછો તમારામાં ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ તો ભરોસાની વાત છે સાહેબ. અને આ દેશ જ ભરોસા માથે છે ને. આખો ભારત દેશ ભરોસા માથે ઉભો છે. ભરોસો હોય તમને, રાતના 12 વાગ્યા કોઈ નો એના ડેલો ઉગાડી અને કોક દીક સમાધિ પાસે આવી અને કાન માંડજો, અંદરથી જો સતદેવીદાસ અમરદેવીદાસ ન સંભળાય તો હું સાહિત્ય મૂકી દઉં છું.